નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નવયુગ શૈક્ષણિક સંકુલ ટીમાણાની ઓનલાઈન એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે ભણી હતા પાઠ 10મો વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં, જેની અંદરથી આપણે વિવિધ સમસ્યાઓ જોઈ હતી. એમાંથી આપણે પર્યાવરણીય પ્રદૂષણ પહેલી સમસ્યા વિશે જોઈ રહ્યા હતા. એમાં આપણે છે જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ વિશે માહિતી મેળવી. અને આજે છે આપણે ધ્વનિ પ્રદૂષણ વિશે માહિતી મેળવવાની છે, જેને ઇંગ્લિશની અંદર સાઉન્ડ પોલ્યુશન કહેવામાં આવે છે. ध्वनि प्रदूषण જેને ઇંગ્લિશ ની અંદર સાઉન્ડ અથવા વોઇસ પોલ્યુશન, ધ્વનિ પ્રદૂષણ એટલે કે વોઇસ પોલ્યુશન અથવા તો સાઉન્ડ પોલ્યુશન, જેને ધ્વનિ પ્રદૂષણ કહેવામાં આવે છે. હવે ધ્વનિ પ્રદૂષણ એટલે શું? ધ્વનિ પ્રદૂષણ એટલે શું? ધ્વનિ પ્રદૂષણ એટલે શું? What is meaning of sound pollution? What is meaning of sound pollution? એટલે કે એની ડેફિનિશન શું છે? એની વ્યાખ્યા શું? ધ્વનિ પ્રદૂષણ કોને કહેવાય? તો કે અવાજની માત્રા, ધ્વનિ પ્રદૂષણ એટલે કે અવાજની માત્રા, એની તીવ્રતા, અવાજની માત્રા માનવીની સહન શક્તિથી વધી જાય તો તેને ધ્વનિ પ્રદૂષણ કહેવાય છે. અવાજની માત્રા જ્યારે મનુષ્યની સહન શક્તિથી વધારે વધી જાય તો તેને છે ધ્વનિ પ્રદૂષણ કહેવામાં આવે છે. કે જ્યારે મનુષ્ય તે કોઈ પણ અવાજ છે એ સહન કરી ન શકે તો એ અવાજની માત્રા છે એ મનુષ્ય માટે ધ્વનિ પ્રદૂષણ કહેવાય. હવે ધ્વનિ પ્રદૂષણ છે તમને ખબર છે કે વિવિધ ઘોંઘાટો દ્વારા થાય, બરોબર? અથવા આજના સમયમાં છે વિવિધ ટેકનોલોજીનો વિકાસ થયો તો વિવિધ ટેકનોલોજીના વિકાસને કારણે છે ખૂબ ને ખૂબ ઉદ્યોગોની સ્થાપના થઈ રહી છે. તો ઉદ્યોગોની સ્થાપના થઈ તો ઉદ્યોગોની અંદર મોટી મોટી મશીનરીઓ મૂકવામાં આવે. તો મોટી મોટી મશીનરીઓ હોય, બરોબર, મોટા મોટા મશીનો હોય, એની અંદર શું હોય? યંત્રોની અંદર ઘોંઘાટ આવતો હોય. તો યંત્રોની અંદર ઘોંઘાટ આવવાને લીધે શું થાય કે તેનો અવાજ આવે અને અવાજથી છે ધ્વનિનું એટલે કે અવાજનું તે પ્રદૂષણ થાય છે. મનુષ્ય તે સહન કરી શકતો નથી, એટલે કે ઉદ્યોગોમાં વપરાતા યંત્રો દ્વારા પણ છે એ ધ્વનિનું પ્રદૂષણ થઈ રહ્યું છે. ત્યાર પછી ઉદ્યોગો હોય અથવા તો કોઈ પણ માલ સામાનની હેરફેર હોય તો માલ સામાનની હેરફેર માટે પરિવહનના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પરિવહનના સાધનોનો ઉપયોગ કરીએ ત્યારે તે જે યંત્રોથી ચાલે છે તો એની અંદર જે કંઈ મશીન હોય એ મશીનરીનો અવાજ આવે છે, તેના કારણે પણ એ અવાજથી પણ છે ધ્વનિનું પ્રદૂષણ છે થઈ રહ્યું છે. ત્યાર પછી આપણા ભારતમાં અથવા તો વિશ્વના કોઈ પણ દેશમાં કોઈ પણ પ્રસંગ હોય અને પ્રસંગ ઉજવાતો હોય તો પ્રસંગની અંદર છે લાઉડ સ્પીકર વગાડવામાં આવે. લાઉડ એટલે કે મોટેથી અવાજ નીકળવામાં આવે, ગીતો વગાડવામાં આવે, ધૂન ભજનો છે ગાવામાં આવે, બરોબર? તો જેના કારણે શું થાય કે મોટેથી ગાવામાં આવે તો એના કારણે ધ્વનિનું પ્રદૂષણ થાય. એ અવાજ છે વાતાવરણમાં ભળે ને મનુષ્ય છે તેને સહન કરી શકતો નથી, જેના કારણે ધ્વનિનું પ્રદૂષણ છે ફેલાઈ રહ્યું છે. ત્યાર પછી અવકાશની અંદર જે કાંઈ વિમાનો ઉડે છે, વિમાનો ઉડાડવામાં આવે તો વિમાનોની અંદર જે કાંઈ મશીન હોય એ મશીનનો જે કાંઈ અવાજ આવે એના કારણે પણ ધ્વનિનું પ્રદૂષણ થઈ રહ્યું છે. ત્યાર પછી મોટી મોટી મિસાઇલો હોય, મિસાઇલોનું જે પરીક્ષણ કરવામાં આવે જેના કારણે ખૂબ જ ભયંકર એવા અવાજો પેદા થાય છે, તેના કારણે પણ ધ્વનિનું છે પ્રદૂષણ થઈ રહ્યું છે. ત્યાર પછી કોઈ પણ બોમ્બ વિસ્ફોટ હોય, બોમ્બ વિસ્ફોટ થાય તો એના કારણે અવાજ આવે તો એના કારણે પણ ધ્વનિનું પ્રદૂષણ થઈ રહ્યું છે. ત્યાર પછી આપણા વાહનોમાં વપરાતા વિવિધ સાયરન અથવા હોર્ન જેના કારણે અવાજ છે વાતાવરણમાં ભળે જે અસહ્ય હોય છે, જેના કારણે પણ ધ્વનિનું પ્રદૂષણ થઈ રહ્યું છે. રેલગાડીનો જે કંઈ પાવો હોય, સ્ટીમરનો જે કંઈ પાવો હોય, બરોબર, જે સાયરન હોય, બરોબર, એના કારણે ધ્વનિનું પ્રદૂષણ છે થઈ રહ્યું છે. જોઈએ આપણે ધ્વનિનું પ્રદૂષણ એટલે કે વાયુ સાઉન્ડ પોલ્યુશન, જેને વોઇસ પોલ્યુશન પણ કહેવામાં આવે છે.
અવાજની માત્રા માનવીની સહન શક્તિની સીમાથી વધી જાય તેને આપણે ધ્વનિ પ્રદૂષણ કહીએ છીએ. જ્યારે અવાજની માત્રા છે, કોઈ પણ ધ્વનિની માત્રા છે, મનુષ્યની સહન શક્તિથી વધારે વધી જાય ત્યારે તેને ધ્વનિ પ્રદૂષણ કહેવામાં આવે છે. અને ઇંગ્લિશની અંદર એને સાઉન્ડ પોલ્યુશન અથવા તો વોઇસ પોલ્યુશન પણ કહેવામાં આવે છે. વિવિધ ઉદ્યોગો, વિમાનો, સાયરન, લાઉડસ્પીકર વગેરેમાંથી પેદા થતો અવાજ ધ્વનિ પ્રદૂષણ માટે જવાબદાર છે. બરોબર? કોઈ પણ સાયરન હોય, ઉદ્યોગો હોય, તો પરિવહનના સાધનો હોય, બરોબર, તો લાઉડસ્પીકર હોય, એમાંથી જે કાંઈ ધ્વનિ પેદા થાય છે એ ધ્વનિ પ્રદૂષણ માટે જવાબદાર છે. માર્ગ વ્યવહારના સાધનોથી થતો ઘોંઘાટ ધ્વનિ પ્રદૂષણ માટે વધુ જવાબદાર છે. ઔદ્યોગિક વિસ્તારો, રેલ માર્ગો, સડક માર્ગો અને વિમાન મથકોથી જેમ જેમ દૂર જઈએ તેમ તેમ ધ્વનિ પ્રદૂષણની માત્રા છે ઘટતી જાય છે. મોટા શહેરોની વ્યસ્ત સડકો પર ધ્વનિ પ્રદૂષણ અત્યંત ખતરનાક માત્રામાં જોવા મળે છે. મોટા શહેરો હોય, બરોબર, એની અંદર વ્યસ્ત સડકો એટલે કેવી સડકો? જ્યાં સતત ને સતત અવર જવર થતી હોય, વાહનોની અવર જવર થતી હોય, તો મનુષ્યની અવર જવર થતી હોય, ના સૌથી વધારે ધ્વનિનું પ્રદૂષણ જોવા મળે છે. કારણ કે મોટા શહેરો હોય ના આવન જવરની પ્રક્રિયા સૌથી વધારે હોય, બરોબર. ખેડૂતો હોય તો કોઈ પણ વ્યક્તિ હોય એ પોતાના ગામડામાંથી શહેરોમાં લેવા જાય તો શહેરની વ્યક્તિ છે પણ એ પણ ખરીદી કરવા જાય તો તેની સાથે તે પોતાનું કોઈ પણ વ્હીકલ એટલે કે કોઈ વાહન લઈને જાય તો વાહનથી જે કાંઈ અવાજ આવે એના કારણે ધ્વનિનું પ્રદૂષણ થઈ રહ્યું છે. એટલે કે અતિ ગીચવાળો પ્રદેશ હોય અથવા તો મોટા શહેરો હોય એની અંદર અવન જવરની પ્રક્રિયાને કારણે છે ધ્વનિનું પ્રદૂષણ થઈ રહ્યું છે. મોટા શહેરોની વ્યસ્ત સડકો પર ધ્વનિ પ્રદૂષણ અત્યંત ખતરનાક માત્રામાં જોવા મળે છે. શહેરીકરણ અને ઔદ્યોગિકરણની સાથે સાથે તેની માત્રા અને તીવ્રતામાં સતત વધારો થતો જાય છે. શહેરીકરણ અને ઔદ્યોગિકરણને કારણે શું થાય કે અવન જવરની પ્રક્રિયા સૌથી વધારે થાય. અવન જવરની પ્રક્રિયા સૌથી વધારે થાય એટલે શું થાય? મનુષ્ય કઈ ચાલીને જવાનું નથી, સાયકલ લઈને જવાનું થતો નથી, એ પોતાનું વાહન લઈને જવાનું છે. અને વાહન કેવું? જે પેટ્રોલ અને ડીઝલથી ચાલતું હોય તેવું. તો યંત્રો ચલાવે તો યંત્રો ચલાવતી વખતે શું થાય કે તેમાંથી અવાજ આવે અને અવાજ નીકળવાથી શું થાય કે એનો અવાજ છે એ વાતાવરણની અંદર ભળે અને વાતાવરણની અંદર ભળવાથી છે ધ્વનિનું પ્રદૂષણ થાય છે. આ તો આપણું ધ્વનિ પ્રદૂષણ શા માટે થાય છે એટલે કેવી રીતના થાય છે તે માટે. હવે આપણે જોવાનું છે ધ્વનિ પ્રદૂષણની અસરો. હવે મુદ્દો જોવાનું છે આપણે ધ્વનિ પ્રદૂષણની અસરો કે ધ્વનિ પ્રદૂષણથી કઈ કઈ અસર થાય. જોઈએ ધ્વનિ પ્રદૂષણની અસરો. સતત ઊંચા ઘોંઘાટમાં કામ કરતા લોકો માનસિક તણાવ અનુભવે છે અને તેમનો સ્વભાવ ચીડિયો બની જાય છે. તો ધ્વનિ પ્રદૂષણની સૌથી વધારે અસર છે મનુષ્ય ઉપર શું થાય કે ઘોંઘાટની અંદર મનુષ્ય કામ કરે તો એનો સ્વભાવ છે ચીડિયો બની જાય. તો કોઈ નાની વાતમાં છે ખીજાઈ જાય, એ નાની વાતમાં ગુસ્સો આવે એટલે કે કોઈ ખૂબ જ મોટા પ્રમાણમાં તો મોટી તીવ્રતાવાળા અવાજવાળા વિસ્તારમાં છે મનુષ્ય કામ કરે તો એનો સ્વભાવ છે ચીડિયો બની જાય છે. બરોબર? નાની વાતમાં છે ગુસ્સે થઈ જાય છે. એટલે કે સતત ઊંચા ઘોંઘાટમાં કામ કરતા લોકો માનસિક તણાવ અનુભવે છે અને તેમનો સ્વભાવ છે ચીડિયો બની જાય છે. માનસિક તણાવ એટલે કે એને માનસિક રીતે શાંતિ મળતી નથી, સતત ને સતત વિચારતો રહે, બરોબર, તેના મન છે શાંત રહેતું નથી એટલે કે માનસિક તણાવ અનુભવે છે અને એનો સ્વભાવ છે ચીડિયો બની જાય છે એટલે ગુસ્સાવાળો બની જાય છે. ત્યાર પછી બીજે છે યંત્રોના ભારે અવાજ વચ્ચે કામ કરતા લોકો લાંબા ગાળે બહેરાશ અનુભવે છે. યંત્રો હોય, મોટા મોટા ઘોંઘાટ કરતા યંત્રો હોય, એની વચ્ચે લોકો જે વ્યક્તિ કામ કરે એ વ્યક્તિ છે લાંબા ગાળે બહેરાશ અનુભવે છે. એનો બહેરાશ આવી જાય છે કે કામ પૂરતા પ્રમાણમાં સાંભળી શકતો નથી ધ્વનિના પ્રદૂષણને કારણે. ત્યાર પછી જોઈએ તીવ્ર ઘોંઘાટ વચ્ચે કામ કરતા લોકોના હૃદયના ધબકારા વધી જાય. ત્યારે તીવ્ર ઘોંઘાટ હોય, અતિ ઘોંઘાટ હોય, બરોબર, ઉચ્ચાર જે કે મનુષ્યની સહનશક્તિ બહારનું જે કઈ ઘોંઘાટ હોય એની વિશે કામ કરે તો મનુષ્યના હૃદયના ધબકારા છે વધી જાય છે. તેમની સૂંઘવાની અને જોવાની શક્તિઓ પણ ક્ષીણ થવા લાગે. ક્ષીણ એટલે કે ઓછી થવા લાગે. મનુષ્ય જ્યારે ઘોંઘાટની વચ્ચે કામ કરે ત્યારે ઘોંઘાટની વચ્ચે કામ કરવાથી એક તો એના હૃદયના ધબકારા વધી જાય, ત્યાર પછી એની જોવાની અને સૂંઘવાની શક્તિ છે ક્ષીણ થઈ જાય. ક્ષીણ થઈ જાય એટલે કે ઓછી થઈ જાય છે, બરોબર. એ પૂરતા પ્રમાણમાં જોઈ પણ શકતો નથી ને પૂરતા પ્રમાણમાં સાંભળી પણ શકતો નથી જે સામાન્ય મનુષ્ય સાંભળી શકે એવી રીતના. ત્યાર પછી જોઈએ ધ્વનિ પ્રદૂષણ જો આ રીતે નિરંકુશ વ્યાપ્ત થતું રહેશે તો એક દિવસ આપણે સામાન્ય વાતો પણ ઘાટા કે બૂમો પાડીને કરવી પડશે. જો સતત ને સતત છે ધ્વનિનું પ્રદૂષણ છે એ વધી રહેશે
સતત ધ્વનિનું પ્રદૂષણ થશે તો શું થશે કે સામાન્ય રીતે આપણે કોઈ પણ વાતચીત કરવી હોય કોઈ પણ વ્યક્તિ સાથે તો ઘાટા અવાજ સાથે તો ઘોંઘાટવાળા અવાજ સાથે તો મોટા અવાજે આપણે વાત કરવી પડશે કે જ્યારે આપણે બૂમો પાડતો હોય બરાડા પાડતો હોય એવી રીતના વાતો કરવી પડશે. જો આવી રીતના છે ધ્વનિનું પ્રદૂષણ સતત વધતું રહેશે તો. ત્યાર પછી જોઈએ ધ્વનિ પ્રદૂષણથી પાલતુ પ્રાણીઓ પણ ખલેલ અનુભવે છે. ધ્વનિનું પ્રદૂષણ થાય તો પાલતુ પ્રાણીઓ જે કંઈ હોય ઘેટા, બકરા, ગાય, ભેંસ, ઘોડા, ઊંટ, ખચ્ચર, બરોબર, કૂતરા, બિલાડા જે કાંઈ પાલતુ પ્રાણીઓ છે એને પણ ખલેલ પડે છે. મેં ઘણી જગ્યાએ લગ્નમાં ગયા છું, બરોબર, લગ્નની અંદર જે કાંઈ ડીજે કે સાઉન્ડ વગાડવામાં આવે છે તો સાઉન્ડની અંદર જે કાંઈ અવાજ આવે છે અને વરરાજાને છે ઘોડી પર બેહાડવામાં આવે છે તો અમુક ઘોડીઓ છે એ ભડકે છે. શા માટે કે એને સહનશક્તિ બહારની છે ધ્વનિ એના કાનમાં આવે છે. ધ્વનિ એના કાનમાં સહનશક્તિ બહારની ધ્વનિ એના કાનમાં આવે છે ત્યારે તેને બેચેની અનુભવ થાય છે, એટલે કે એ સહન કરી શકતી નથી. એની અવાજની માત્રા છે એની સહન કરવાની માત્રા છે વધારે પડતી છે, એટલે કે એ સહન કરી શકતી નથી. જે અવાજ આવી રહ્યો છે એ વધારે પડતો છે જેના કારણે એને ખલેલ પહોંચે છે, એટલા માટે ભડકે છે તો આમ તેમ જાય છે. એટલે કે પાલતુ પ્રાણીઓ પર પણ છે ધ્વનિ પ્રદૂષણની અસર થઈ રહી છે અને ધ્વનિ પ્રદૂષણને કારણે પાલતુ પ્રાણીઓના જીવનમાં પણ ખલેલ પહોંચે છે. આ તે આપણી ધ્વનિ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણની અસરો. હવે આ બધા પ્રદૂષણને અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ એના ઉપાયો જોઈએ કે જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ. આ ચારે પર્યાવરણીય પ્રદૂષણને અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ એના ઉપાયો જોઈએ. પ્રદૂષણને અટકાવવા વિવિધ ઉપાયો તમે અગાઉ પણ શીખી ગયા છો, તેથી અહીંયા આપણે નીચે તેના ટૂંકમાં ચર્ચા કરીશું. પ્રદૂષણને અટકાવવા માટેના ઉપાયો છે તમે ધોરણ 10, 9, 8 માંથી શીખી ગયા છો, પણ અહીંયા આપણે ટૂંકમાં તેની ચર્ચા કરીએ. પ્રવાહી કચરાનો યોગ્ય પ્રક્રિયા કરી નિકાલ કરાવો. કોઈ પણ પ્રવાહી કચરો હોય, બરોબર, તેની ઉપર યોગ્ય પ્રક્રિયા કરી અને ત્યાર પછી તેનો નિકાલ કરીએ તો પર્યાવરણીય પ્રદૂષણને છે આપણે અટકાવી શકીએ છીએ, બરોબર. તેની ઉપર ટ્રીટમેન્ટ કરી, બરોબર, કોઈ પણ પ્રોસેસ કરી છે એ પર્યાવરણને છોડવામાં આવે તો પર્યાવરણનું પ્રદૂષણ અટકાવી શકાય છે પ્રવાહી કચરાને કારણે. ત્યાર પછી રાસાયણિક ખાતરો અને કીટનાશકોને બદલે જૈવિક ખાતરો અને જૈવિક કીટનાશકોનો ઉપયોગ વધારવો. રાસાયણિક ખાતરો જે કે આપણે ખેતરમાં વાપરીએ છીએ, જંતુનાશક દવાઓ જે કે ખેતરમાં વાપરીએ છીએ તેની જગ્યાએ રાસાયણિક ખાતરો તો રાસાયણિક જે કીટનાશકોનો ઉપયોગ આપણે ખેતરમાં કરીએ છીએ તેની જગ્યાએ જૈવિક ખાતર અને જૈવિક કીટનાશકોનો ઉપયોગ કરવો જોઈએ, જેના કારણે ભૂમિનું પ્રદૂષણ આપણે અટકાવી શકીએ અને ભૂમિગત જળને પણ બગડતું અટકાવી શકીએ. એટલા માટે રાસાયણિક ખાતરો અને રાસાયણિક કીટનાશકોને બદલે જૈવિક કીટનાશકો અને જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ, જેના કારણે ભૂમિગત જળ અને ભૂમિ પ્રદૂષણને આપણે અટકાવી શકીએ અને કોઈ પણ ઉપજાઉ જમીન છે એને બિન ઉપજાઉ બનતી અટકાવી શકીએ. ત્યાર પછી નદી સરોવરના કાંઠે યોજાતા ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમો દરમિયાન પ્રવાહી અને ઘન કચરાનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે થાય તેવું આયોજન કરવું જોઈએ. તમને ખબર છે કે આપણા દેશમાં માન્યતાઓ છે કે નદીઓના સંગમ સ્થાને અથવા નદીઓના કિનારે છે મેળાઓ ભરાય છે, જેના કારણે શું થાય માનવ વસ્તી ત્યાં ભેગી થાય છે, વસ્તીની ગીચતા થાય છે, જેના કારણે તે પોતાનો મળ અથવા મૂત્ર દ્વારા તેને ત્યાં ગંદકી આજુબાજુ ગંદકી ફેલાવે છે. તો ઘન કચરો પ્લાસ્ટિક હોય, બરોબર, એવું ઘણી બધી કોઈ પણ ફ્રૂટ ખાય અને કોઈ પણ ફ્રૂટની છાલો હોય ત્યાં ફેંકે, જેના કારણે શું થાય ના ઘણો બધો ઘન કચરો ભેગા થાય અને ઘન કચરો ભેગો કરવાથી શું થાય કે પાણીનું પ્રદૂષણ થાય છે. તો એ મેળાવાળો છે જે કાંઈ મેળા ભરાય છે એ મેળાની અંદર જે કાંઈ કચરો ભેગા થાય એનો વૈજ્ઞાનિક ઢબે છે નિકાલ કરવો જોઈએ, જેના કારણે છે જળ પ્રદૂષણ અથવા ભૂમિ પ્રદૂષણને છે અટકાવી શકાય. ત્યાર પછી ઉદ્યોગોમાંથી નીકળતા વાયુઓ, પ્રવાહી કચરો કે ઘન કચરામાંથી દૂષિત દ્રવ્યો દૂર કરવાની પ્રક્રિયા કર્યા બાદ જ તેનો નિકાલ કરવો જોઈએ. ઉદ્યોગોમાંથી જે કાંઈ ધુમાડો નીકળે અથવા જે કાંઈ ગંદુ પાણી નીકળે, જે કાંઈ ઘન કચરો બહાર નીકળે છે એ ઘન કચરો પાણી અથવા વાયુનો એની ઉપર યોગ્ય પ્રોસેસ કરી તેને અમુક ટકા શુદ્ધ કરીને ત્યાર પછી તેને વાતાવરણની અંદર છે ખુલ્લા મૂકવા જોઈએ, તો નદી તળાવની અંદર ઠાલવવા જોઈએ, જેના કારણે છે જળ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણને છે અટકાવી શકાય. ત્યાર પછી જોઈએ નવા ઉદ્યોગોની સ્થાપનાની શરૂઆતમાં તેનાથી થનારા પ્રદૂષણ અને તેના અટકાવ વિશે આગોતરું આયોજન કરવું જરૂરી છે. હવે કોઈ પણ ઉદ્યોગની સ્થાપના કરીએ તો કોઈ પણ ઉદ્યોગની સ્થાપના કરતા પહેલા તે ઉદ્યોગની સ્થાપના કરવાથી વાતાવરણની અંદર કેટલું પ્રદૂષણ થાય અને વાતાવરણને કેટલું નુકસાન થાય
તેનું આગોતરું આયોજન કરી અને પ્રદૂષણને અટકાવવા માટેના ઉપાયો છે એ ઉદ્યોગની સ્થાપના પહેલા જ કરવા જોઈએ. ત્યાર પછી નગર કે વસાહતના આયોજનમાં વનીકરણ યોગ્ય પ્રમાણમાં કરવાથી તથા વાહનોની ડિઝાઇન જરૂરી ફેરફાર કરી હવા અને ધ્વનિ પ્રદૂષણ ઘટાડી શકાય છે. કોઈ પણ શહેરની અથવા તો નગરની આપણે વસાહતની સ્થાપના કરીએ ત્યારે વનીકરણ યોગ્ય પ્રમાણમાં કરવું જોઈએ. વનીકરણ એટલે કે એ શહેરોની રચના અથવા તો ગામડાની અથવા તો વસાહતની રચના એવી રીતના કરવી જોઈએ કે ત્યાં છે એ વૃક્ષોનું પ્રમાણ જળવાઈ રહે. બરોબર, કોઈ પણ મકાન હોય તો મકાનની અંદર એક વૃક્ષ હોય તેવું આયોજન કરવું જોઈએ, જેના કારણે છે એ ધ્વનિનું પ્રદૂષણ અથવા તો વાયુ પ્રદૂષણ છે એ આપણે અટકાવી શકીએ. કાયદાકીય જોગવાઈઓ અને તેનો ચુસ્ત અમલ કરાવવો જોઈએ. કાયદાકીય જોગવાઈઓ પ્રદૂષણ અટકાવવા માટે જે કંઈ કાયદાઓ સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે એ કાયદાઓનો છે એ પબ્લિક દ્વારા યોગ્ય અમલ કરાવવો જોઈએ. વ્યક્તિઓ પાસે તેનો અમલ કરાવવો જોઈએ, જેના કારણે પર્યાવરણીય પ્રદૂષણને છે આપણે અટકાવી શકીએ. એટલે કે સરકાર દ્વારા જે કાંઈ કાયદા બહાર પાડવામાં આવે છે પર્યાવરણ લગતા કાયદાઓનું આપણે ચુસ્તપણે પાલન કરવું જોઈએ. જે આપણી ફરજ છે એવું છે એ બહાર પાડવું જોઈએ અને ફરજિયાત પાલન કરાવવું જોઈએ, જેના કારણે છે પર્યાવરણનું પ્રદૂષણ છે આપણે અટકાવી શકીએ. ત્યાર પછી શાળા કોલેજમાં આ સમસ્યાથી ભાવિ પેઢીને અવગત કરી જાગૃતિ લાવવી જોઈએ. પ્રદૂષણથી છે કઈ ભયંકરતા ઉદ્ભવી શકે અથવા પ્રદૂષણથી છે પર્યાવરણ પ્રદૂષણથી કઈ સમસ્યા ઉદ્ભવી શકે એના અભ્યાસક્રમો છે શાળા કોલેજોની અંદર દાખલ કરવા જોઈએ અને પર્યાવરણ પ્રત્યે છે વિદ્યાર્થીઓમાં જાગૃતતા લાવવી જોઈએ, જેના કારણે આગળ જતા તે પર્યાવરણનું પ્રદૂષણ કરે નહીં અને પ્રદૂષણ જે લોકો કરતા હોય તેને અટકાવી પણ શકે અને તેને સમજાવી પણ શકે. એટલે કે શાળા અને કોલેજમાં છે પર્યાવરણની જાગૃતિ અંગેના અભ્યાસક્રમો છે દાખલ કરવા જોઈએ અને તેને લગતા કાર્યક્રમો અથવા સાંસ્કૃતિક કાર્યક્રમો છે કરાવવા જોઈએ. સમાજના વિવિધ જ્ઞાતિ મંડળો કે સ્વૈચ્છિક સંસ્થાઓએ આ સમસ્યાના હલ માટે એક સરળ સ્વરૂપે જાગૃતિની અભિયાન ચલાવવું જોઈએ. સમાજની અંદર જે કાંઈ સ્વૈચ્છિક મંડળો ચાલી રહ્યા છે બરોબર, એ સ્વૈચ્છિક મંડળો દ્વારા પર્યાવરણની અંદર જાગૃતિ લાવવા માટેના કાર્યક્રમો ચલાવવા જોઈએ, જેના કારણે પર્યાવરણ પ્રદૂષણને છે આપણે અટકાવી શકીએ. ત્યાર પછી વાયુ પ્રદૂષણ ફેલાવતા અશ્મિભૂત બળતણોને બદલે શક્ય હોય ત્યાં અક્ષય ઉર્જા સ્ત્રોતોનો વપરાશ કરવો જોઈએ. વાયુ પ્રદૂષણ ફેલાતા જે કાંઈ અશ્મિભૂત બળતણો છે, પેટ્રોલ, ડીઝલ, બરોબર, યુરેનિયમ, થોરિયમ, રેડિયમ, જે કાંઈ અશ્મિભૂત બળતણો છે, સંચાલન શક્તિના જે કાંઈ ખનિજો છે એનો ઉપયોગ કરવાને બદલે છે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ. બિન પરંપરાગત એટલે કે અક્ષય સ્ત્રોતો. અક્ષય એટલે કે જે અખૂટ છે, જે ખૂટે એમ નથી તેવા ઉર્જા સ્ત્રોતોનો છે ઉપયોગ કરવો જોઈએ, જેના કારણે છે પર્યાવરણના પ્રદૂષણને આપણે અટકાવી શકીએ. ત્યાર પછી દાહ સંસ્કાર માટે લાકડાને બદલે વિદ્યુત કે સીએનજી, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, ભઠ્ઠીના વિકલ્પની સગવડો અને પ્રચલન વધારવું જોઈએ. હવે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે તો એને દાહ સંસ્કાર અથવા તો અગ્નિ સંસ્કાર આપતી વખતે લાકડાના ઉપયોગ કરવાને બદલે લાકડાથી બાળવાને બદલે ત્યાં વિદ્યુત જે કે ભઠ્ઠી હોય તો જે કઈ સગડી છે બરોબર અથવા તો સીએનજી ગેસ છે એનો ઉપયોગ છે એ કરવો જોઈએ. જે કાંઈ મળદું છે અથવા તો જે કાંઈ વ્યક્તિ મૃત્યુ પામ્યું છે મૃત પામનાર વ્યક્તિને બાળવા માટે છે એ વિદ્યુતનો અથવા તો સીએનજી ગેસનો ઉપયોગ કરવો જોઈએ, લાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં, જેના કારણે વનીકરણને કટાવતું અથવા તો નિર્વનીકરણ થતું છે આપણે અટકાવી શકીએ અને પર્યાવરણનું પ્રદૂષિત થતું અટકાવી શકીએ. તો બસ આ લેક્ચરમાં આપણે છે ફક્ત ને ફક્ત છે ધ્વનિ પ્રદૂષણ ની વિશે માહિતી મેળવી, ત્યાર પછી ધ્વનિ પ્રદૂષણથી થતી અસરો અને પર્યાવરણીય પ્રદૂષણને અટકાવવા માટેના ઉપાયો વિશે માહિતી મેળવી. આગલા લેક્ચરમાં છે બીજી સમસ્યા વિશે માહિતી મેળવીશું. જય હિન્દ, જય ભારત.